पूजितं सुरनरोत्तमैर्मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभां कथा। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, श्री लक्ष्मीनारायण देवनी जय, श्री नरनारायण देवनी जय। इष्टदेव परम कृपाळु परमात्मा भगवान श्री स्वामीनारायण निज मंदिर में विराजमान श्री वड़ताल विहारी हरिकृष्ण महाराज एमना दिव्य सानिध्य में सुंदर श्री वचनामृतमनी दिव्य कथा, भगवान स्वामीनारायणना दिव्य वचनों, अनेक जीवों कल्याण थाय ते माटे भगवान स्वामीनारायण अहींया संतों ने बात करे प्रश्न उत्तर करो અને પ્રશ્ન ઉત્તર દ્વારા અનેક જીવોના જીવનના પ્રશ્નો ત્યાં સોલ્વ થાય, પૂર્ણ થાય। વેદાંતાનંદ સ્વામીનો અદ્ભુત પ્રશ્ન હતો, બહુ સુંદર પ્રશ્ન વેદાંતાનંદ સ્વામીએ પૂછ્યો છે। જેને પ્રથમ કાંઈ ગુબ્ર વર્તાણું હોય પછી તે શું ઉપાય કરીએ ત્યારે તેની ઉપર ભગવાન અને ભગવાનના સંત રાજી થાય। તો વાત છેલ્લે ભગવાન અને ભગવાનના સંતને પ્રસન્ન કરવાની છે। ભગવાનના સાધુ રાજી થાય અને ભગવાન પ્રસન્ન થાય તેની જ છે। પહેલા આપણા દ્વારા કંઈ ભૂલ થઈ હોય, ગોબરું એટલે શું, કંઈ ભૂલ થઈ હોય અને એમાંથી છૂટવાનો શું ઉપાય છે? ભૂલ કરી હોય પછી પશ્ચાતાપ તો કરવો પડે, પ્રાયશ્ચિત કરવું પડે। તો ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે પોતાનો જે ભૂંડો સ્વભાવ છે એ ભૂંડો સ્વભાવનો જ્યાં સુધી ત્યાગ નથી કરતો, ભૂંડો સ્વભાવ જ્યાં સુધી છોડતો નથી, જ્યાં સુધી અંતઃશત્રુઓ સાથે વૈર બાંધતો નથી, ત્યાં સુધી એને અંતરમાં સુખ આવે નહીં। ક્યાં સુધી? વૈર બાંધે નહીં ત્યાં સુધી। એટલે અંતરમાં વેર બાંધવું પડે। કોની સાથે? તો અંતઃશત્રુ સાથે। અંતઃશત્રુ સાથે વેર બાંધીએ એટલે મહારાજ કહે છે કે એમાં ઘણો બધો લાભ થાય છે। શું થાય? લાભ થાય। ક્યારે? અંતઃશત્રુ સાથે વેર બાંધીએ ત્યારે। મિત્રતા બાંધીએ તો ઘણા પ્રકારનો દુઃખ થાય। જેને જેને અંતઃશત્રુઓનો ત્યાગ કર્યો છે, પોતાનો સ્વભાવ છોડ્યો છે, એ તો બહુ સુખી થયા ને। સ્વામીએ તે દિવસે શનિવારના દિવસે મૂળજી ભગતની વાત કરેલી। તો મૂળજી ભગતે સ્વભાવ છોડ્યો, છૂટતો નહોતો, ભગવાન મળ્યા છતાંય છૂટતો નહોતો। પછી ભગવાને સમજાવ્યા, પકડાઈ ગયા, પછી સ્વભાવ છોડ્યો, પછી અનેક પ્રકારનું સુખ એમને મળ્યું છે। ભગવાન સાથે રહેવાનું મળ્યું, સદા સર્વદા ભગવાન સાથે ફરે।
તો જ્યાં સુધી સ્વભાવ નથી છૂટતો ત્યાં સુધી લાભ થાય નહીં. લાભ જોઈતો હોય તો અંતઃશત્રુ સાથે વેર કરવો પડે. સ્વભાવનો ત્યાગ કરીએ ત્યારે જ ભગવાન મળે. ઘણા એનો સ્વભાવ આમ હઠવાળો હોય, માનવાળો હોય, ક્રોધવાળો હોય, લોભવાળો હોય, તો એવા સ્વભાવવાળા માણસો ભગવાનને પ્રસન્ન કરી નથી શકતા. ભગવાનને કોણ પ્રસન્ન કરે છે? જે બધું ભગવાનને અર્પણ કરે છે, જે બધું ભગવાનને અર્પણ કરે. પરોક્ષનું બહુ અદ્ભુત કીર્તન છે. આદત બુરી સુધાર લો બસ, હો ગયા ભજન બસ, હો ગયા ભજન. આદત બુરી સુધાર લો બસ, હો ગયા ભજન. આદત એટલે શું? આપણી ખોટી ટેવો, આપણા સ્વભાવો, એને જો સુધારી લઈએ તો ભજન જ છે ને. પછી ભગવાન સિવાય બીજું કોઈ યાદ ના આવે. ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે કદાચ એવું કંઈ ભૂલચૂક થઈ હોય અને એમાંથી જો છૂટવું હોય અને ભગવાન અને ભગવાનના સંતને પ્રસન્ન કરવું હોય તો પોતાના સ્વભાવનો ત્યાગ કરવો. ગઈકાલે આપણે ભગવદાનંદ સ્વામીનો પ્રશ્ન એના વિશે વાત કરેલી. હે મહારાજ, ભગવદાનંદ સ્વામી પ્રશ્ન પૂછે, હે મહારાજ, જેવી ભગવાનની બીક પાસે બેઠા હોય અને રહે છે, તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે, તે કેમ સમજીએ તો રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તો પણ રહે, જો ભગવાનનું પૂરું મહાત્મ્ય સમજે તો. મહારાજે શું કહ્યું છે કે જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે, જ્યારે ભગવાન પાસે રહીએ ત્યારે કેવી મર્યાદામાં આપણે રહીએ? ભગવાનના મંદિરમાં આવીએ તો કેટલા આમ શાંત થઈ જઈએ. બહાર ગમે તેવા હોઈએ, ગમે તેવો ક્રોધ કરીએ, મારફાળ બોલીએ, પણ મંદિરમાં આવ્યા પછી બધા એવા થઈ જાય ને, શાંત થઈ જાય. તો ભગવાન પાસે આવીને જેવી મર્યાદા રહે છે અને છેટે જઈને જે રહે, કેમ? તો ભગવાનનું પૂરું મહાત્મ્ય સમજે તો. હવે મહાત્મ્ય કેવું? તો મહારાજ કહે છે તે મહાત્મ્ય એમ સમજવું છે, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે અને અન્વય થકા પણ વ્યતિરેક છે. અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે. અને તે ભગવાન ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાના સમર્થ નથી. મહિમા, અહીંયા જે મહિમાની વાત કરી, ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે તો ભગવાન પાસે રહે અને ભગવાનથી દૂર જાય છતાંય એ ભીખ કેમ જતી રહે છે? તો મહિમા નથી. એટલે જો ભગવાનનો મહિમા હશે તો કોઈ પ્રકારની બીક ન લાગે. બીક એટલે શું? મંદિરમાં હોય ત્યારે લહણ ડુંગળીનું વગરનું ખાય અને મંદિરની બહાર જાય, હવે કોણ જોવાનું છે, હવે કોણ ભગવાનનો ભગત જોવાનો છે, ભગવાન જોવાના છે, એમ કરીને ખાઈ લે. તો એવી બીક કેમ ન રહે? એવો પ્રશ્ન છે. તો મહારાજે તાત્વિક રીતે ઉત્તર આપ્યો છે. અન્વય વ્યતિરેક આપણા માથા ઉપરથી જાય એવી આ વાત છે. કેવી વાત છે? માથા ઉપરથી બાઉન્સ જાય એવી વાત વચનામૃતમાં. પણ મહારાજે જે વાત કરીને બહુ સહેલાઈથી સમજાવી કે અક્ષરાતીત એવા ભગવાન, અક્ષરાતીત એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ, તેની ઈચ્છાએ અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. આ જગતમાં જે કંઈ છે ને ભગવાનના કૃપાથી છે, એના ઈચ્છાથી છે. આ બ્રહ્માંડોની ઉત્પત્તિ એના રોમ રોમમાંથી થાય છે. ભગવાન એવા છે કે એના ઈચ્છાએ કરીને અનંત બ્રહ્માંડનો નાશ થાય અને અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય, એની ઈચ્છાએ કરીને. આ બધું જગત ચાલે છે કોના દ્વારા ચાલે છે? ભગવાનના ઈચ્છા દ્વારા. ભગવાનની ઈચ્છા સિવાય કશું થતું નથી. આ વાત તો સમજી રાખવાની.
બધાએ સમજી રાખવાની. આપણા જીવનમાં સુખ દુઃખ આવે ને સમજવું કે ભગવાને જ આપ્યું. સુખ આવે તો પણ ભગવાને આપ્યું, દુઃખ આવે તો પણ ભગવાને આપ્યું. એના આપનાર કોણ છે? પુરુષોત્તમ નારાયણ છે, તે સિવાય કોઈ નથી. તો ભગવાનનો એવો મહિમા સમજે છે, ભગવાન આપણને મળ્યા છે તો એનો એવો મહિમા સમજે છે. પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજવામાં આવે ત્યારે જ એ ભગવાનની બીક ત્યાંથી જતી રહે છે. ભગવાન એવું કહે છે કે અને તે બ્રહ્માંડને પોતાની શક્તિ કરીને ધરી રહ્યા છે. જે બ્રહ્માંડે વિરાજમાન હોય એ બ્રહ્માંડે તો પોતાની શક્તિ કરીને ધરી રહ્યા છે. અને ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે. વ્યતિરેક એટલે શું? દેખાતા નથી પણ અન્વયપણે સર્વમાં રહ્યા છે. અન્વય થકા પણ વ્યતિરેક છે, હોવા છતાં દેખાતા નથી. બધામાં ભગવાન છે, તમારામાં છે, મારામાં છે. સમસ્ત જીવોમાં ભગવાનનો વાસ છે. સજીવ હોય, નિર્જીવ હોય, જળ હોય, અજળ હોય, ચેતન અચેતન, આ જગતમાં દરેક વસ્તુમાં પરમાત્માનો વાસ છે. પરમાત્મા દરેક વસ્તુમાં રહ્યા છે અને એના કૃપાથી આ બધું ચાલે છે ને. જીવ જંતુઓ હોય ને, એ જીવ જંતુઓમાં પણ પરમાત્માનો વાસ છે. ગમે તેવો નાનો તો જીવ હોય, આપણે કહીએ ને કીડીને કણને હાથીને મણ, તો કીડીમાં પણ ભગવાન રહ્યા છે અને હાથી જેવા મોટા વિશાળકાય દેહમાં પણ ભગવાન રહ્યા છે. આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી જેમાં ભગવાન રહ્યા નથી. દરેકમાં ભગવાનનો વાસ છે. સાવ સૂક્ષ્મ જીવ હોય ને, આપણે અમીબા કહીએ, તો અમીબા જેવામાં પણ ભગવાનનો વાસ છે. અણોરણીયાન મહતો મહિયાન, ભગવાનનો નિવાસ સર્વત્ર રહ્યો છે. એટલે અન્વય થકા ભગવાન, વ્યતિરેક થકા અન્વયપણે અંતર્યામીપણે ભગવાન એમાં વિરાજમાન છે. તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે. કેવા છે? જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે, જેવી તમને મૂર્તિ દેખાય એવા જ ભગવાન દરેક જગ્યાએ અણુ અણુ સરખા વિરાજમાન છે. પછી તમે કહેશો કે ભાઈ આ જીવજંતુઓમાં ભગવાન નહીં, આને મારો ને કાપો ને ખાઈ જાઓ. વિચાર કરો, એમાં ભગવાન રહ્યા છે. આપણે હત્યા કરીએ તો એની નહીં, પણ એના અંતરમાં રહેલા ભગવાનને. સર્વત્ર પરમાત્માની દ્રષ્ટિ કરવાનો આ ભાવ છે. ભગવાન બધે રહ્યા. પેલી વાત છે ને, એક ગુરુએ એના 4 શિષ્યોને પરંપરા સોંપવા માટે પરીક્ષા લીધી. શું કર્યું? પરીક્ષા લીધી કે મારા માટે આ આશ્રમને સંભાળે, આ શિષ્યોને સંભાળે એવો લાયક શિષ્ય મારે જોઈએ છે. પણ એ કેવો હોય? ધાર્મિક હોય, સદાચારી હોય, બધાને સાથે રાખીને ચાલે એવો મારે જોઈએ છે. હવે સાથે રાખીને ક્યારે ચાલે? જ્યારે ભગવાનનો આશરો રાખે ત્યારે. ભગવાનને સાથે રાખે ત્યારે ચાલે ને. તો એવો મારે ભગવાનનો ભક્ત જોઈએ. તો એમાંથી એ શોધતા હતા ભગવાનનો સારો ભગત. 4 શિષ્યો હતા. 4 શિષ્યોને પેંડા આપ્યા. શું આપ્યા છે? પેંડા આપ્યા અને કહ્યું કે તમે આ પેંડા લઈને એવી જગ્યાએ ખાજો કે ત્યાં તમને કોઈ જુએ નહીં. 4 શિષ્યોને આપ્યા કે એવી જગ્યાએ જાઓ અને આ પેંડા ખાઓ કે તમને કોઈ જુએ નહીં. પછી તો 4 શિષ્યો પેંડા લઈને ગયા. એક ગયો જંગલમાં. હવે જંગલમાં ગયો ત્યાં તો એને જોયું, એક ખૂણામાં ગયો અને ખાઈ લીધું એને, કે હવે જંગલમાં કોણ જોવાનું છે, કશું કોઈ જોતું નહીં. એક ગયો ગુફામાં. ગુફામાં કોઈ નહોતું, ફતરા જ હતા 4 બાજુ. તો એને જોયું કે અહીંયા કોઈ નથી, અહીંયા એમ કરીને એને પેંડો ખાઈ લીધો. ત્રીજો ગયો આશ્રમના ખૂણામાં ગયો, પેંડો ખાધો. ચોથો જે શિષ્ય હતો એ બધે ફરી આવ્યો. એ આશ્રમમાં જઈ આવ્યો, જંગલમાં જઈ આવ્યો, ગુફાઓમાં જઈ આવ્યો, પણ એને એવી ક્યાંય જગ્યા ના મળી કે જ્યાં કોઈ જોતું ના હોય. 4 શિષ્યો પાછા ગુરુ પાસે આવ્યા. ગુરુએ કહ્યું કે પેંડા ખાધા? કે હા ખાધા. ચોથો કે મેં નહીં ખાધો. તો કે કેમ ના ખાધો? કે ગુરુ હું તો બધે ગયો પણ ત્યાં તો ભગવાન મને જોતો હતો જ. હું ગુફામાં ગયો ત્યાં પણ ભગવાન જોનારા હતા.
જંગલમાં ગયો, જંગલમાં બધાએ વૃક્ષો વેલીઓ તો હતા, હવે એ તો કશું ના હોય, પણ ભગવાન તો જોઈ રહ્યા છે. અત્ર તત્ર સર્વત્ર ભગવાનનો નિવાસ છે. ભાવ કરો ત્યાં ભગવાન પ્રગટ થાય. કેવું? આપણે ભાવ કરીએ તો ભગવાન ત્યાં વિરાજમાન થાય. જેમ પ્રહલાદ માટે ભગવાન ખામલામાંથી પ્રગટ થયા, ભાવ કર્યો, વાત કરી કે આ ખામલામાં તારા ભગવાન છે કે છે, તો ભગવાન બધે છે. એવું નહીં કે સૂક્ષ્મમાં, અરે ચેતન વસ્તુમાં જ હોય, અચેતનમાં પણ ભગવાન હોય. ખામલામાંથી જો ભગવાન નીકળતા હોય તો પછી આ જીવની, આ જગતની દરેક વસ્તુઓમાં, જીવોમાં ભગવાનનો નિવાસ છે. કોઈને બોલીએ પેલા વિચાર કરો કે એના અંતરમાં રહેલા અંતરાત્માને કેટલું ખોટું લાગશે. આપણે જે શબ્દ બાણ મારીએ ને, એ શબ્દ બાણના લીધે એના અંતરમાં ભગવાન કેટલા કુરાજી થતા હશે એવું વિચારીએ તો પણ બહુ છે. તો સર્વત્ર પરમાત્માની દ્રષ્ટિ કરવાનો આ ભાવ છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે ભગવાન દરેક જીવોમાં નિવાસ કરીને રહ્યા છે, દરેક જીવોમાં. અને આપણી દ્રષ્ટિ પણ એવી હોવી જોઈએ કે મારો ભગવાન બધે છે. પેલી નામદેવ મહારાજની વાત, ભગવાનપણાનો ભાવ થઈ ગયો. એવા ભગવાનના પરમ ભક્ત બધે ભગવાનને જુએ. એક દિવસે રોટલી બનાવતા હતા, રોટલીનો થપ્પો પડેલો, એમાં કૂતરું આવ્યું અને કૂતરું રોટલીનો થપ્પો લઈને ભાગ્યું. અને નામદેવ મહારાજ ઘીની વાટકી લઈને પાછળ ભાગ્યા. એ વિઠ્ઠલ, હે નારાયણ, ઊભો તો રે, હજુ તો ઘી લગાડવાનું બાકી છે. વિચાર કરો કે એની દ્રષ્ટિ કેવી નિર્મળ થઈ ગઈ હશે કે એને સર્વત્ર ભગવાનના દર્શન થાય છે. બધે ભગવાન દેખાય, ચારે બાજુ ભગવાનના દર્શન થાય. તો આવું જ્યારે સમજે ત્યારે બીક. ભગવદાનંદ સ્વામીનો પ્રશ્ન શું છે કે જેવી પાસે બીક રહે છે તેવી છેટે જઈએ તો કેમ રહે? તો મહિમા સમજીએ ત્યારે રહે. કેવો મહિમા? તો ભગવાન અત્ર તત્ર ને સર્વત્ર વિરાજમાન છે. તે ભગવાન ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી. તૃણ એટલે શું? ઘાસ. પવન આવે ને ઘાસ હલે ને, તો એના ઈચ્છા સિવાય ઘાસ હલે નહીં. 2 દિવસ પહેલા બરાબરનો પવન હતો, તો એના કૃપાએ પવન ચાલુ થાય, એના કૃપાએ વૃક્ષો હલે, એના કૃપાથી જ બધું થાય. એના કૃપાથી એને પાંદડા આવે, એના કૃપાથી પાંદડા ખરી જાય, એના કૃપાથી એને ફળ આવે, એના કૃપાથી ફળ પડી જાય, એના કૃપાથી એ કપાઈ પણ જાય, એના કૃપાથી પાછું ઉગે. હવે આ વૃક્ષ વેલીઓનું જો આવું હોય તો મનુષ્યનું તો થાય જ. એના કૃપાથી જીવીએ, એના કૃપાથી મરીએ, એના કૃપાથી સાજા માંદા રહીએ. તો કોણ કરે છે? ભગવાન કરે છે. એટલે ભગવાન ક્યાં છે? અતત્ર અને સર્વત્ર છે. પરમાત્માનો નિવાસ બધે છે. જ્યાં ભાવ કરો ત્યાં પરમાત્માનો નિવાસ છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા સંતોને કે જે દિવસે તમને કોઈ હરિભક્ત ન મળે, વર્તમાન ધરાવવા માટે કોઈ હરિભગત ન મળે, કોઈ માણસ ન મળે, કોઈ જીવ ન મળે, તે સમયે તમે શું કરજો? વૃક્ષ વેલીઓને વર્તમાન ધરાવજો. એમાં અમે રહ્યા છીએ. વૃક્ષોને વર્તમાન ધરાવતા સંત, અને એમાંથી જીવ પાછો બીજા જન્મે સંપ્રદાયમાં આવે, આ સત્સંગમાં આવે અને સારા ગતિએ જન્મ ધારણ કરે, ભગવાનનો પરમ ભક્ત થાય. એવી અનેક વાતો આપણા સંપ્રદાયમાં છે. તો કહેવાનો ભાવાર્થ એવો છે, ભગવાન બધે રહ્યા છે, પરમાત્માનો નિવાસ બધે જ. ભગવાનના ભક્તો જ્યાં બેઠા હોય ને ત્યાંથી ભગવાનનું સ્મરણ કરે તો ભગવાન દોડતા દોડતા આવે. એટલે એવા ભગવાનનો જ્યારે મહિમા સમજીએ ત્યારે જ આપણને સમજાય કે ભગવાન તો બધે વિરાજમાન છે. એટલે ભગવાનની બીક પાસે જ છે અને છેટે પણ છે. પછી આગળ મહારાજ એવું બોલ્યા, અને અનંત કોટી બ્રહ્માંડને વિશે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તે થાય છે, અને તેને વિશે સુખ દુઃખનો જીવોને સંબંધ થાય છે,
જો મહારાજે કેવી અદ્ભુત વાત કરી, અનેક બ્રહ્માંડોમાં ઉત્પત્તિ થાય, સ્થિતિ થાય અને પ્રલય થાય. ઉત્પત્તિ સર્જન થાય, સ્થિતિ પાલન થાય અને છેલ્લે પ્રલય એટલે વિસર્જન થાય, સંહાર થાય. આ બધું કોણ કરે છે? ભગવાન કરે. ચપટી વગાડે ત્યાં તો ઉત્પત્તિ થાય, ચપટી વગાડે ત્યાં તો પ્રલય થઈ જાય. એવી શક્તિ ભગવાનના હાથમાં છે. તો એ ભગવાનના કૃપાથી થાય. હવે એ બ્રહ્માંડમાં જીવોનો જે સંબંધ છે કેવો છે? સુખ અને દુઃખનો. કેવો? સુખ અને દુઃખ. બધા લોકો છે ને સુખ દુઃખમાં રહ્યા છે. જુઓ, માણસ સુખી હોય, દુઃખી હોય, ચાલે ને? સદા સર્વદા ટેન્શન તો હોય, બધાની ચિંતા હોય. તો આ સુખ દુઃખનો સંબંધ શાનાથી છે? તો આ ભગવાનના કૃપાથી જ છે. સુખાબ્દુપલબ્ધ સાધન ઇન્દ્રિયમ મન એવું છે કે સુખ દુઃખ વિચાર્યા કરે. બેઠા બેઠા અહીંયા વિચારીએ કે શું કરવાથી સુખ મળે અને શું ન કરવાથી દુઃખ મળે. આ બધા સાધનો આપણા મનમાં ચાલતા હોય, અંતરમાં ચાલતા હોય. તો ભગવાન એવું કહે છે કે આ બ્રહ્માંડમાં સુખ દુઃખનો જીવોનો સંબંધ છે. ક્યારે બહુ મોટું સુખ આવી જાય, ક્યારેક બહુ મોટું દુઃખ આવી જાય. ઘણાને ક્યારે બહુ મોટો ફાયદો થઈ જાય અને ઘણાને ક્યારે બહુ મોટું નુકસાન થઈ જાય. ઘણાના પરિવારનો ધ્વંસ થઈ જાય તો ઘણાના પરિવારમાં આનંદની લહેર આવી જાય. સુખ દુઃખ તો આ જગતમાં ચાલ્યા કરે. એ મનુષ્યોને પણ ચાલ્યા કરે, સાથે સાથે પશુ પંખીઓને પણ ચાલ્યા કરે. કારણ કે એ જીવ છે ને, બધા જીવોને સુખ દુઃખ ચાલુ થાય. તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. કોના હાથમાં છે આ બધું? જો બહુ મોટી વાત કરી, આ બહુ જબરદસ્ત વાત કરી. આપણે જે સુખી દુઃખી થઈએ છીએ કોના કૃપાથી, કોના ઈચ્છાથી? ભગવાનના જ હાથમાં છે આ બધું. આ ભગવાન કરાવે બધું. સુખ આવે, દુઃખ આવે. આટલું મોટું મહાભારત રચાયું એમાં બધું જ ખબર હતું ને ભગવાનને. મહાભારત થવાનું છે ને કેટલાય જીવોની હત્યા થવાની છે ને પાંડવોને દુઃખ આવવાનું છે ને રાજ્ય જતું રહેવાનું છે. બધી જ ખબર ભગવાનને હતી. તો ભગવાનના કૃપાથી આ બધું આવે છે. સુખ દુઃખ એ ભગવાનના હાથમાં જ. કોને સુખ આપવું, કોને દુઃખ આપવું એ ભગવાનના હાથમાં છે. જેટલું ભગવાન કરે તેટલું જ થાય. આ જગતમાં જેટલું ભગવાન કરે છે એટલું થાય, એનાથી વિશેષ કંઈ થતું નથી. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે. ત્યારે પોતે ઘોડે ચાલીને ચાલે, ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એ ઘોડાના આધાર છે. જો કેવું ભગવાને આમ સિમ્પલ રીતે કહી દીધું. ત્યારે પોતે ઘોડે ચઢીને ચાલે ભગવાન. જેમ કે ભગવાન કૃષ્ણ હતા, ભગવાન રામ હતા, ભગવાન સ્વામિનારાયણ, તે સિવાય 24 અવતારો ભગવાનના આ પૃથ્વી ઉપર આવે. તો મહારાજે એક સિમ્પલ દ્રષ્ટાંત આપ્યું. તો ઘોડે ચડીને ભગવાન ચાલે તો ઘોડો ભગવાનને ઉપાડીને ચાલે છે, પણ એ ઘોડાના આધાર છે. ભલે ઘોડો ભગવાનને ઉપાડીને ચાલે પણ ઘોડાના આધાર કોણ છે? ઘોડો કોના કૃપાથી ચાલે છે? ભગવાનના કૃપાથી ચાલે છે. ભલે ભગવાન એના ઉપર બેઠા છે પણ ભગવાનના કૃપાથી એ ઘોડો ચાલી રહ્યો છે. તો એવા ભગવાનને જાણે ને કરતા હરતા સર્વના નિયંતા અંતર્યામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ કારણના કારણ આટલો મહિમા સમજે ત્યારે જ આપણને ભગવાનની બીક ન રહે. ભગવાન એવું કહે છે કે આ જગતના દરેક જીવોનો આધાર ભગવાન છે. કોઈ નિરાધાર નથી, બધાને ભગવાનનો આધાર છે. ઘણા કહેતા હોય ને કે હું તો નિરાધાર છું, મને કોઈ પરિવાર નથી, કોઈ નથી, પણ ભગવાન તો હોય જ બધાના. તો ભગવાન એ બધાના આધાર છે. અને પૃથ્વી ઉપર બેઠો હોય ત્યારે એમ જણાય છે પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યો છે. કોણ? ભગવાન. ભગવાન પૃથ્વીને ધરીને બેઠા છે. અને પાછા ઘણા એવી વાતો કરે કે ભગવાન જ પૃથ્વીમાં અવતાર ધારણ કરીને આવે તો એ તો પૃથ્વી ઉપર છે. પણ સમજીએ ભગવાનનો મહિમા તો ખ્યાલ આવે તો ભગવાન તો સ્થાવર જંગમ. હવે અનંત કોટી બ્રહ્માંડોનો જે સંચાલક હોય, અનંત કોટી બ્રહ્માંડો જેના રોમમાં ફરતા હોય, તો પૃથ્વી શું વસ્તુ છે?
પૃથ્વી ઉપર ભગવાન વિરાજમાન થાય, અવતાર ધારણ કરીને આવે તો એ ભગવાનની માનુષિક લીલાઓ છે, પણ ભગવાનનો મહિમા તો એનાથી પણ વધારે છે. સ્થાવર જંગમ સહિત સમસ્ત પૃથ્વીને ભગવાન ધરીને બેઠા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય, અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય. પણ એ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્નિ એ સર્વેને પ્રકાશના દાતા છે. ઘણી જગ્યાએ તમે જુઓ તો સૂર્યનારાયણ ભગવાનને સર્વસ્વ માનતા હોય. ભગવાન છે એ પણ ભગવાન જ છે, એમાં ના નહીં. પણ ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે સૂર્યમાં હોય કે ચંદ્રમાં હોય, અગ્નિ હોય, સર્વ દેવતા એ ભગવાનના આજ્ઞામાં છે. સૂર્યને પ્રકાશ કોણ આપે છે? ભગવાન આપે છે. હા, ભગવાન જો સૂર્યની સામે ઊભા રહી જાય ને તો સૂર્યનો પ્રકાશ ઝાંકો થઈ જાય. સૂર્યનો પ્રકાશ હજુ આપણે ઝીલી નથી શકતા. હજુ ઘણી વખત ઘણો બધો તાપ હોય ત્યારે આપણે એવું થાય કે અરે રે કેટલો બધો તાપ છે, આપણે સૂર્ય પાસે જોઈ નથી શકતા. આ મૃત્યુલોકમાંથી પણ આપણે પહોંચી નથી શકતા. તો સૂર્ય આગળ હોય તો આપણે અંજાઈ જઈએ, બળીને ભસ્મ થઈ જઈએ. પણ એ સૂર્યનારાયણ ભગવાનની આગળ જો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ઊભો હોય તો ભગવાન સૂર્યનારાયણ પણ ઝાંકા થઈ જાય. કારણ કે સૂર્યનારાયણ ભગવાનને પ્રકાશ દેનાર એ ભગવાન છે. આવો મહિમા સમજવાનો હોય. ચંદ્રમા હોય તો શીતળતા કોણ આપે છે? ભગવાન આપે છે. અગ્નિ દેવતા હોય, વાયુ દેવતા હોય, ઇન્દ્ર અધિક દેવતાઓ હોય તો એને દેનાર કોણ છે? ભગવાન છે. એને શક્તિ પ્રદાન કરનાર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એવી અદ્ભુત સામર્થ્ય છે. તો પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે. એવી રીતે મહાત્મ્ય સમજે તો જેવી જેની પાસે મર્યાદા રહે છે તેવી ને તેવી છેટે જાય તો પણ રહે. એવી અદ્ભુત વાત ભગવાન સ્વામિનારાયણે ભગવતાનંદ સ્વામી આદિક સંતો ભક્તોને કરી છે. આપણે પણ સમજીએ છીએ ભગવાનનો મહિમા. જો આ દ્રષ્ટાંત ભગવાને જે આપ્યું, પૃથ્વીનું સંચાલન, બ્રહ્માંડોનું સંચાલન, સૂર્યાદિક દેવતાઓનું, એમાં ભગવાનની સામર્થ્ય બતાવી. વિચાર કરો ભગવાનનો કેટલો મહિમા છે. વાત એટલી છે કે પછી તો આવું જ્યારે મહાત્મ્ય સમજે ત્યારે બીક તો બધે રહે. પછી બહાર ભલે પાર્ટીમાં જાય ને કોઈ ગમે તેટલો આગ્રહ કરે તો પણ એવું સમજે ના ખવાય એટલે ના ખવાય. કેમ તો મારો ભગવાન મને જોઈ રહ્યો છે, અને હું જ્યાં પણ જઈશ ત્યાં તો ભગવાન જોવાનો જ છે. ગમે તેવા મોટા બંગલા કરી નાખો, ગમે તેવી ગુફામાં જતા રહો, ગમે તે ખૂણા ખાચરામાં જતા રહો, ભગવાન તમને જોઈ રહ્યો છે. એ આપણા અંતરમાં જ રહ્યો છે. દરેકના અંતરમાં ભગવાન છે. દરેકના અંતરમાં ભગવાનનો વાસ છે અને ભગવાન બધાને જોઈ રહ્યા છે. તો મહારાજ એવું કહે કે જેવી મર્યાદા પાસે છે એવી મર્યાદા છેટે જાય તો પણ રહે. ક્યારે ભગવાનનું સામર્થ્ય સમજે, ત્યારે ભગવાનનો મહિમા સમજે, ત્યારે અણોરણીયાન મહતો મહિયાન, આવો મહિમા જ્યારે ભગવાનનો સમજવામાં આવે ત્યારે ભગવાન આપણા ઉપર અતિશય કૃપા કરે છે. ભગવદાનંદ સ્વામીનો આ અદ્ભુત પ્રશ્ન હતો. આગળ પણ વળી ભગવદાનંદ સ્વામીએ ભગવાનને બીજો પ્રશ્ન કર્યો છે. એ જ પ્રશ્ન ઉપર બીજો પ્રશ્ન છે, બહુ અદ્ભુત પ્રશ્ન છે. ભગવાનનું સ્મરણ કરીને આગળની કથા આવતીકાલે જોઈશું. અત્યારે ભગવાનનું નામ સ્મરણ કરીને કથાને વિરામ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
નારાયણ